નમસ્કાર મિત્રો, શિક્ષણની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે। બાલદોસ્તો, આજે આપણે પીટર ધ ઈટર વાર્તા સમજશું। Once a Peter goes to a doctor and complains that he has stomachache. The doctor inquires him. એકવાર પીટર ડોક્ટર પાસે જાય છે અને ફરિયાદ કરે છે કે તેને પેટમાં દુખાવો છે। ડોક્ટર તેની પૂછપરછ કરે છે। ડોક્ટર: હેલો પીટર, હાઉ આર યુ? ડોક્ટર: હેલો પીટર, કેમ છો તું? પીટર: નોટ સો વેલ, સર। પીટર: એટલું સારું નથી, સાહેબ। ડોક્ટર: વોટ ઇઝ રોંગ વિથ યુ, પીટર? ડોક્ટર: પીટર, તારી સાથે શું ખરાબ થયું છે? પીટર: સર, આઈ હેવ સિવિયર સ્ટમકએક। પીટર: સાહેબ, મને પેટમાં ગંભીર દુખાવો થાય છે। ડોક્ટર: વોટ ડીડ યુ ઇટ લાસ્ટ નાઇટ? ડોક્ટર: કાલે રાત્રે તે શું ખાધું? પીટર: સર, આઈ હેડ ઓનલી 3 સેન્ડવિચીસ। પીટર: સાહેબ, મેં માત્ર 3 સેન્ડવિચ ખાધી હતી। ડોક્ટર: એટ વોટ ટાઈમ? ડોક્ટર: કયા સમયે? પીટર: એટ 10 o'clock। પીટર: 10 વાગ્યે। ડોક્ટર: વાય સો લેટ? ડોક્ટર: આટલું મોડું કેમ? પીટર: બીકોઝ ધેર વેર સમ ગેસ્ટ્સ એટ હોમ એન્ડ માય મધર પ્રિપેર્ડ ડોસા ફર્સ્ટ ફોર ધેમ। પીટર: કારણ કે ઘરમાં કેટલાક મહેમાનો હતા અને મારી માતાએ તેમના માટે પહેલા ડોસા તૈયાર કર્યા હતા। ડોક્ટર: ડિડ યુ ઇટ એની ડોસા? ડોક્ટર: તે કોઈ ડોસા ખાધો હતો? પીટર: સર, આઈ ડોન્ટ લાઇક ડોસા મચ, સો આઈ ટુક ઓનલી 2 ડોસાઝ। પીટર: સાહેબ, મને ડોસા બહુ ભાવતા નથી એટલે મેં 2 જ ડોસા ખાધા હતા। ડોક્ટર: બટ ઇફ યુ ડોન્ટ લાઇક ડોસા, વાય ડિડ યુ ઇટ 2 ડોસાઝ? ડોક્ટર: પણ જો તને ડોસા નથી ગમતા તો તે 2 ડોસા કેમ ખાધા? પીટર: સર, આઈ ડીડ સો બીકોઝ આઈ હેડ ટેકન ઓનલી 1 pizza. We all had snacks in the garden at 7 p.m. so I was very hungry. પીટર: સાહેબ, મેં એ કર્યું કારણ કે જ્યારે અમે બધાએ સાંજે 7 વાગે બગીચામાં નાસ્તો કર્યો ત્યારે મેં એક જ પિઝા ખાધો હતો। તેથી મને બહુ ભૂખ લાગી હતી। ડોક્ટર: વોટ? હેડ યુ ટેકન 1 pizza before you ate dosa? ડોક્ટર: શું તે ડોસા ખાતા પહેલા એક પિઝા ખાધો હતો? પીટર: યસ, સર। પીટર: હા, સાહેબ। ડોક્ટર: ધેન યોર સ્ટમક એક ઇઝ નેચરલ। ડોક્ટર: પછી તારા પેટમાં દુખાવો સ્વાભાવિક છે। પીટર: બટ સર, આઈ હેવન્ટ ટેકન એનીથિંગ આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ધીસ મોર્નિંગ। પીટર: પણ સાહેબ, આજે સવારે બ્રેડ અને માખણ સાથે દૂધ ભરેલો ગ્લાસ લીધા પછી મેં કંઈ લીધું નથી। ડોક્ટર: મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર? ઓહ, પીટર, આઈ વિલ ગો મેડ ઇફ યુ સ્પીક એનીથિંગ નાઉ। ટેક ધીસ મેડિસિન એન્ડ ગો અવે। ડોક્ટર: બ્રેડ અને માખણ સાથે દૂધ? ઓહ, પીટર, તું હવે કંઈ બોલશે તો હું પાગલ થઈ જઈશ। આ દવા લે અને જા। પીટર: થેન્ક યુ, સર। શુડ આઈ ઇટ એનીથિંગ બિફોર ધીસ મેડિસિન? વિલ ઇટ બી હાર્મફુલ ઇફ આઈ ટેક ઇટ ઓન અ હંગરી સ્ટમક? પીટર: આભાર, સાહેબ। આ દવા લેતા પહેલા મારે કંઈ ખાવું જોઈએ? જો હું તેને ભૂખ્યા પેટે લઉં તો શું તે હાનિકારક રહેશે? કમ્પ્લીટ ધી આન્સર્સ ટુ ધીસ ક્વેશ્ચન્સ। આ પ્રશ્નના ઉત્તર પૂર્ણ કરો। 1. હુ કેમ ટુ પીટર્સ હોમ? પીટરના ઘરે કોણ આવ્યું હતું? આન્સર: સમ ગેસ્ટ્સ કેમ ટુ પીટર્સ હોમ। પીટરના ઘરે થોડા મહેમાનો આવ્યા હતા। 2. વોટ ડિડ પીટર ઈટ લાસ્ટ નાઇટ? પીટરે ગઈ રાત્રે શું ખાધું હતું? આન્સર: પીટર એટ 3 સેન્ડવિચીસ એન્ડ 2 ડોસાસ લાસ્ટ નાઇટ। પીટરે 3 સેન્ડવિચ અને 2 ડોસા ગઈ રાત્રે ખાધા હતા। 3. વેન ડિડ પીટર ઈટ સેન્ડવિચીસ? પીટરે ક્યારે સેન્ડવિચ ખાધી હતી? આન્સર: પીટર એટ ધ સેન્ડવિચીસ લાસ્ટ નાઇટ એટ 10 o'clock। પીટરે રાત્રે 10 વાગ્યે સેન્ડવિચ ખાધી હતી। 4. વેર ડિડ પીટર ઈટ પિઝા? પીટરે પિઝા ક્યાં ખાધા હતા? આન્સર: પીટર એટ પિઝા ઇન ધ ગાર્ડન। હીટરે પિઝા ગાર્ડનમાં ખાધા હતા। 5. ડિડ પીટર ગો ટુ ધ ડોક્ટર? શું પીટર ડોક્ટર પાસે ગયો? આન્સર: યસ, પીટર વેન્ટ ટુ ધ ડોક્ટર। હા, પીટર ડોક્ટર પાસે ગયો। Use all the letters of the given words and make new words.
આપેલા શબ્દોના બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરીને નવા શબ્દો બનાવો. 1. Eat, tea. 2. Net, 10. 3. Top, pot. 4. Dosa, soda. 5. Post, stop. 6. Now, won. 7. But, tub. 8. Lose, soul. 9. Late, tail. 10. Last, salt. Strike out the letter M. Underline the words in the story. મૂળાક્ષર M ને દૂર કરી વાર્તામાં આપેલ શબ્દની નીચે લીટી કરો. 1. Doctor 2. Hungry 3. Pizza 4. Quickly 5. Glass. આપેલા બિલનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો. 1. What is the total amount, including GST, of the bill? Ans. Total amount of the bill including GST is 1,454 rupees and 25 paise per. 2. Who is the owner of Annapurna Grocery Store? Ans. Mr. Ramesh Barot is the owner of Annapurna Grocery Store. 3. How many liters of groundnut oil were bought? Ans. Bought 2 liters of groundnut oil. 4. When was this invoice generated? Ans. This invoice was generated on the 21st of October 2024. 5. Was the GST amount included in the invoice? Ans. Yes, the GST amount is included in the invoice. મિત્રો, મજા આવીને આવી જ રીતે એનિમેશન દ્વારા વિવિધ વિડિયો જોવા માટે અમારી ચેનલ શિક્ષણની દુનિયાને આજે જ સબસ્ક્રાઇબ કરો.